લક્ષ્મણા એક એવી સ્ત્રી કે જેણે ખુદ ઈશ્વરને પડકાર્યા. પ્રકાશ પંડ્યા લિખિત પુસ્તક હવે તો ઉત્તર આપો કૃષ્ણનું એક બહુ અજાણ્યું પણ મહાભારતના યુદ્ધ અને કૃષ્ણકાળનું અત્યંત પ્રભાવશાળી પાત્ર તે લક્ષ્મણા જે ક્યાંય ચર્ચામાં આવ્યું જ નથી. લક્ષ્મણા એટલે હસ્તિનાપુરના રાજા દુર્યોધન અને રાણી ભાનુમતીની કૌશલ્યવાન સુપુત્રી, કૌરવ વંશની રાજપુત્રી અને મહાનાયક શ્રી કૃષ્ણની પુત્રવધુ. જી હા, શ્રી કૃષ્ણના પુત્ર સાંબ દ્વારા અપહરણ કરાઈને આવનાર યાદવ કુળની પુત્રવધુ એ લક્ષ્મણા. મહાભારતના યુદ્ધને ધર્મયુદ્ધ જાહેર કરીને અનેક માનવીઓનો વધ કરાયો. બંને પક્ષે કૂટનીતિ, સગવડિયો ધર્મ અને આંખ આડા કાન જેવા કારણોને લીધે મહાભારતનો ઇતિહાસ લોહીથી લખાયો. મહાભારતના યુદ્ધ બાદ લક્ષ્મણા શ્રી કૃષ્ણને યુદ્ધ દરમિયાન થયેલા નરસંહાર અને પોતાના સ્વજનોને યુદ્ધનીતિથી વિરુદ્ધ જઈને મારી નાખવામાં આવ્યા તેના માટે જવાબદાર માને છે. બંને પક્ષ કૌરવ અને પાંડવો શ્રી કૃષ્ણના કહ્યામાં હોવા છતાં યુદ્ધને ધર્મમાં ખપાવીને ચૂપ રહેનાર શ્રી કૃષ્ણને લક્ષ્મણા એક ગુનેગારના કઠેડામાં ઊભા રાખીને પ્રશ્નો પૂછે છે જેનો શ્રી કૃષ્ણ પાસે કોઈ જ ઉત્તર નથી. લક્ષ્મણા એ મહાભારત કાળથી આજ સુધીના ભારત વર્ષની સ્ત્રી શક્તિ, તેની વેદના અને અવાજને રજૂ કરતી એક નૃત્ય પ્રસ્તુતિ.
કર્યો દુર્યોધનને કપટથી. દેખાતું બંધ આંખે આદુ સ્વપ્ન છલકાતું લાશોથી આખું કુરુક્ષેત્ર. રઝળતી વિધવાઓને કળકળતા બાળકો. રઝળતી વિધવાઓને કળકળતા બાળકો. રઝળતી વિધવાઓને કળકળતા બાળકો. ધ્યેય હતું શું આજ ધર્મ યુદ્ધનું. ધ્યેય હતું શું આજ ધર્મ યુદ્ધનું. ધર્મ યુદ્ધનું. કુળ બન્યું મારું રાખ ને બચ્યા પાંડવો કુરુક્ષેત્રે. કરી રાજકારણ કપટનો ઉપયોગ. શ્રી કૃષ્ણ બન્યા યુદ્ધથી મહામાનવ. શ્રી કૃષ્ણ બન્યા યુદ્ધથી મહામાનવ. કોણ પૂછશે યાદવ શ્રેષ્ઠને સવાલ. કેમ થવા દીધો વિનાશ. કેમ થવા દીધો વિનાશ. સળગી રહ્યું તોફાન મારામાં. સળગી રહ્યું તોફાન મારામાં. છે કારણે શ્રી કૃષ્ણ મારા દુઃખના. છે કારણ શ્રી કૃષ્ણ મારા દુઃખના. છે કારણ શ્રી કૃષ્ણ મારા દુઃખના. સવાલો હું પૂછીશ. હું સવાલો. હા, હું પૂછીશ સવાલો અને લઈશ જવાબો. હું કોણ? હું નિર્ભય. હું રાજવંશ.
હું દુર્યોધન પુત્રી અને હું જ શ્રી કૃષ્ણની પુત્રવધુ લક્ષ્મણા લક્ષ્મણા લક્ષ્મણા. श्री कृष्ण पुत्र सांग लाव्या हरे ने बनी यादव को पुत्र वधु द्वारिकाए. भालू मारू सासरियों ने राखो सौनु ध्यान पण काळजे मारे ओरायो आज केरो विषाद केरो विषाद. उजवाय छे शताब्दी द्वारिकानाथने गैलु थयो जाने आखू ये जगत. ओम नमो नारायणाय ओम नमो नारायणाय. ओम नमो नारायणाय ओम नमो नारायणाय. ओम नमो नारायणाय ओम नमो नारायणाय. ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय. सड़गे सवालों ना तूफान मारे अंदर. सड़गे सवालों ना तूफान मारे अंदर. હવે લક્ષ્મણા પૂછશે શ્રી કૃષ્ણને સવાલ. શ્રી કૃષ્ણને સવાલ. શ્રી કૃષ્ણને સવાલ. श्वसूर्यजी श्री कृष्ण सड़गी रहूं मन ने हृदय मारो
કર્યો તમે અન્યાય મારી સાથે. હવે તો ઉત્તર આપો શ્રી કૃષ્ણ, નહીતર દાજશે આકો યાદવ કુળ. નહીતર દાજશે આખું યાદવ કુળ. નહીતર દાજશે આખું યાદવ કુરુક્ષેત્ર સંહારને કહ્યું તમે ધર્મયુદ્ધ. મર્યા કરોડો નિર્દોષ માનવ. મર્યા કરોડો નિર્દોષ માનવ. ને કાક કર્યું હસ્તિનાપુર આખું. તો કેમનું થયું આ ધર્મયુદ્ધ? તો કેમનું થયું આ ધર્મયુદ્ધ? તો કેમનું થયું આ ધર્મયુદ્ધ? ધર્મયુદ્ધ, ધર્મયુદ્ધ, યુદ્ધ ધર્મનું. અરે ઇન્દ્રપ્રસ્થે થયું અપમાન દુર્યોધનનું મારા પિતાનું. છળી પડી દ્રૌપદીને બોલી આંધળાનો પુત્ર આંધળો. આંધળાનો પુત્ર આંધળો. તો હવે પૂછું છું સવાલ, જન્મજાત અંધ બાપનું મેણું પુત્રને કેમ, મારા પિતાને કેમ? આ તે કેવો અન્યાય! શ્રી કૃષ્ણ, પાપને દાબી શકાતું નથી, નથી ઊંચકી શકાતું ખોટું કર્મ. તો હવે પૂછું સવાલ, પાર્થ પત્ની વહેંચી બીજા 4માં, યુધિષ્ઠિર, ભીમ, નકુલ ને સહદેવ, તોય ના લજવાયો સખા ધર્મ. ના પૂછે ન બોઢાને મરજે, ના પૂછે ન બોઢાને મરજે. બની બેઠા તમે અધર્મી કાજે, બની બેઠા તમે અધર્મી કાજે. દ્રૌપદીને ખા
અર્જુનનું પડખું જોઈતું હોય, કરે ટુકડા પાંચ બનાવી તમે પાંચાલી, કરે ટુકડા પાંચ બનાવી તમે પાંચાલી. શું આજ હતો સ્ત્રી સાથે ન્યાય? શું આજ હતો સ્ત્રી સાથે ન્યાય? શું આજ હતો સ્ત્રી સાથે ન્યાય? ભૂલો પતિઓની ભોગવી પાંચાલીએ, ભૂલો પતિઓની ભોગવી પાંચાલીએ. થઈ શોષિત લજ્જિત ને દુખી, થઈ શોષિત લજ્જિત ને દુખી. યાતનામય રહી એક સ્ત્રી, યાતનામય રહી એક સ્ત્રી. કોણ છે તેનું જવાબદાર? કોણ છે તેનું જવાબદાર? કોણ છે તેનું જવાબદાર? ગરજે જીવ્યા પાંડવો જીવન ભર, ન હતો શ્રી કૃષ્ણ વિના ઉદ્ધાર. સગવડીએ કરી ધર્મ પરાયણતા તમે, સગવડીએ કરી ધર્મ પરાયણતા તમે. તોય પાછા કહો દુર્યોધનને અધર્મી, તોય પાછા કહો દુર્યોધનને અધર્મી, અધર્મી. સખા થઈ તમે પૂર્યા દ્રૌપદીના ચીર, પણ રોક્યા નહીં તમે યુધિષ્ઠિરના મેલા ખમીર. ભોગવશે સ્ત્રી જાત અમારી આ સ્વમાન ભંગ, યુગો યુગો સુધી, યુગો યુગો સુધી શ્રી કૃષ્ણ, યુગો યુગો સુધી, યુગો યુગો સુધી, યુગો યુગો સુધી.
દુર્યોધને તો આપ્યું હતું પાછું સઘળું. યુધિષ્ઠિરને જરે જમીનને ઝવેરાત, પણ ડૂબ્યો ધર્મરાજ છીનવાની લાલચે, ને કરી લજ્જિત આખી સ્ત્રી જાત. તોય તમે પાછા એ ધર્મ પક્ષે, તોય તમે પાછા એ ધર્મ પક્ષે. લાલચે હાર્યો ધર્મરાજ યુધિષ્ઠિર, ને અધર્મી ગણાયો હસ્તિનાપુર નરેશ. એક તમારી ચુપ્પીએ રંગ્યો કુરુક્ષેત્ર લાલ. એક તમારી ચુપ્પીએ રંગ્યો કુરુક્ષેત્ર લાલ, ને ગણાયા પાછા તમે મહાન. આવો તે કેવો ધર્મ ભગવાન, આવો તે કેવો ધર્મ ભગવાન, કેવો ધર્મ ભગવાન. બન્યા તમે પથ્થર સમા પરમાર્થ. શ્રી કૃષ્ણ, હવે તો આપો જવાબ, હવે તો આપો જવાબ. જાણીને નાખે યુદ્ધના પાયા, વેર્યો વિનાશ ભાઈઓમાં, વેર્યો વિનાશ ભાઈઓમાં. ક્યાં ગઈ હતી માણસાઈ તમારી, ક્યાં ગઈ હતી સમજ તમારી. રોકી નહીં ઘટનાને, કર્યું જેણે કુરુક્ષેત્ર લાલ, કર્યું જેણે કુરુક્ષેત્ર લાલ, કર્યું જેણે કુરુક્ષેત્ર લાલ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ ધર્મસ્ય તદા
पृच्छाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे संभवामि युगे युगे क्षत विक्षत देहोते उबराता मैदान कहो धर्म कौन आप से जवाब ऐनो श्री कृष्ण कौन आप से जवाब ऐनो श्री कृष्ण कोने आप शो धर्मनु अविज्ञान कोने आप शो धर्मनु अविज्ञान शैशवना स्मशान भटकते विधवाओं ने के भूखती ककड़ता बालकों ने अपंग सैनिकों ने के जीवता राख बनेला वृद्धों ने के जीवता राख बनेला वृद्धों ने मौत ना पवनों मौत ना पवनों ये तो हस्तिनापुर खेड़ी ना क्यों हस्तिनापुर खेड़ी ना क्यों रस्ताओं ने તિરાડો માંથી લોહી ઉભરાય છે નેવાય છે ઘરોમાં માત્ર જીસુના સુસપાટા છે આનો જવાબદાર શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ છો કારણે તમે પછીના
અંધકારના છો કારણ તમે યુદ્ધ પછીના અંધકારના પ્રજા વિહોણા હસ્તિનાપુરના હવે તો ઉત્તર આપો શ્રી કૃષ્ણ હવે તો ઉત્તર આપો શ્રી કૃષ્ણ હવે તો ઉત્તર આપો શ્રી કૃષ્ણ ધર્મ સ્થાપવા તોડ્યો તમે પરિવાર ધર્મ સ્થાપવા તોડ્યો તમે પરિવાર માર્યા ભીષ્મ દ્રોણને દુર્યોધન કપટથી તોડ્યા યુદ્ધના નિયમો મરજીથી તોડ્યા યુદ્ધના નિયમો મરજીથી ને જીત્યું કુરુક્ષેત્ર અધર્મથી ને જીત્યું કુરુક્ષેત્ર અધર્મથી ક્યાં ના થયા ધર્મ સંદેશક તમે ક્યાં ના થયા ધર્મ સંદેશક તમે એવું થાય કે એવું થાય કે તમને કોઈ આદિમ વેદનાના દોરડે બાંધું ને અનુભવ કરાવું મારી પીડાનો ચાપી દઉં ઉકળતા સૂર્યનો ચરુ ચાપી દઉં ઉકળતા સૂર્યનો ચરુ પથ્થર બની ગયેલ શ્રી કૃષ્ણની છાતી પથ્થર બની ગયેલ શ્રી કૃષ્ણની છાતી
જાય એક દીકરીની પીડા તો સમજાય એક દીકરીની પીડા તો સમજાય એક દીકરીની પીડા. આ થીજેલા લાવાને મસળી આખા ડીલે ચોપડું તો મારી અંદરનો જ્વાળામુખી ફાટે. હું કોઈ ભગવાન નથી, વિખરાયેલ કણસતી એક પુત્રી છું. અઘરો છે માફ કરવો સઘળો અન્યાય. શ્રી કૃષ્ણ, બહુ કઠિન છે બધું ભૂલવું. હું ભાનુ પુત્રી લક્ષ્મણા, હું દુર્યોધન પુત્રી લક્ષ્મણા છું. સ્વરૂપ શક્તિનું કરીશ ઉજળું તમારું ખાનદાન, લઈ પ્રેમ ત્યાગનું હથિયાર ને બનીશ શ્રી કૃષ્ણ હવે તમારું અભિમાન. પણ છો કારણ મારી પીડાના તમે કર્મવીર, એટલે ભોગવશો તમેય પીડા યુગો યુગો સુધી ધર્મવીર. એટલે ભોગવશો તમેય પીડા યુગો યુગો સુધી ધર્મવીર. તમેય પીડા યુગો યુગો સુધી ભોગવશો તમેય પીડા યુગો યુગો સુધી ધર્મ ભોગવશો તમેય પીડા યુગો યુગો સુધી ભોગવશો તમેય પીડા યુગો યુગો ભોગવશો તમેય પીડા યુગો યુગો ભોગવશો તમેય પીડા યુગો યુગો સુધી ભોગવશો તમેય